ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં MA સમાજશાસ્ત્ર પેપર નંબર 8 ક્રિયાનું સમાજશાસ્ત્ર એનું એકમ છે 3 સામાજિક આંદોલનો. એ સામાજિક આંદોલનો વિશે આપણે અગાઉ ભણી ગયા. એના લક્ષણો, એના પ્રકારો, વ્યાખ્યાઓ વિશે સમજ કેળવી. આજે આપણે એ વ્યાખ્યાન પૈકી સામાજિક આંદોલનોના પ્રકારો વિશે આપણે વિસ્તારથી સમજ કેળવીશું. સામાજિક આંદોલનોના પ્રકારો. આપણે અગાઉ સામાજિક આંદોલન કઈ રીતે ઉદ્ભવે છે, એનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય કયું છે, એના ઉદ્ભવવાના કારણો, સામાજિક આંદોલનના લક્ષણો કયા પ્રકારના હોય છે, એને ઉદ્ભવમાં સહભાગી થનાર જે કંઈ પણ પરિબળો છે, વ્યક્તિઓ, નેતાઓ કે સામૂહિક સમુદાયો, એ પૈકી એમના લક્ષણો જે વિશે અગાઉ આપણે વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી. આજે સામાજિક આંદોલનના પ્રકારો વિશે વિસ્તારથી સમજીએ. સામાજિક આંદોલનના પ્રકારમાં આપણે જોઈશું તો આ એકમના અભ્યાસ બાદ આપ સામાજિક આંદોલનોના પ્રકારો વિશે વિસ્તારથી સમજી શકશો. સમાજશાસ્ત્રીઓએ આપેલી સામાજિક આંદોલનોના પ્રકારો, જે આંદોલનોના પ્રકારો વિવિધ સમાજશાસ્ત્રીઓ દર્શાવ્યા છે, એ પ્રકારોને વિસ્તારથી આપ સમજ કેળવી શકશો. સામાજિક આંદોલનોના પ્રકારોના વિવિધ ઉદાહરણો દ્વારા કયા પ્રકારના આંદોલનો હોઈ શકે એના વિશેની વિસ્તારથી સમજ કેળવી શકશો. આ બધી મુખ્ય બાબતો જે આપણા એકમના હેતુઓ છે એને ધ્યાનમાં રાખીને એકમની શરૂઆત કરીએ. એના પહેલાં થોડી પ્રાસ્તાવિકની ચર્ચા પણ આપણે કરીએ. સૌપ્રથમ જે પ્રાસ્તાવિક સમજ છે કે સામાજિક આંદોલનના પ્રકારો સમજવા માટે કઈ બાબતો ખૂબ મહત્ત્વની છે. તો વૈશ્વિક ખ્યાલમાં આપણે જોઈશું તો વિશ્વનો દરેક સમાજ ક્યારેક ક્યારેક આંદોલનોનો સાક્ષી બનતો હોય છે. દુનિયાના 190થી પણ વધારે દેશ અને સ્ટેટ જે છે એમાં કોઈ એવો દેશ એવું નથી કે જ્યાં આંદોલનો થતો ના હોય. સિવાય કે એના આંદોલનોના પ્રકારો, ત્યાંના લોકોની જે જરૂરિયાતો, લોકો એમ માનતા હોય એ રાજકીય આંદોલનો પણ હોઈ શકે, પર્યાવરણના આંદોલનો પણ હોઈ શકે, જેન્ડરને ધ્યાનમાં રાખીને, જેન્ડર ઇક્વાલિટીના ખ્યાલને ધ્યાનમાં રાખીને થતા આંદોલનો પણ હોય છે. સાથે સાથે વંશ અને એથનિસિટી કે જે રાષ્ટ્રીય એમની સામાજિક ઓળખ છે, જાતીય ઓળખ છે, એ જાતીય ઓળખને ધ્યાનમાં રાખીને પણ આંદોલનો થતા હોય છે. એટલે વિશ્વનો દરેક સમાજ ક્યારેક ક્યારેક આંદોલનોનો સાક્ષી બને છે. એવો કોઈ વિશ્વનો સમાજ નથી કે જેમણે સામાજિક આંદોલનનો અનુભવ ના કર્યો હોય. વિવિધ સમૂહો દ્વારા વિવિધ હેતુઓ માટે, વિવિધ સ્વરૂપના ઉદ્દેશ્યો માટે તથા જે તે દેશના સમાજની વિવિધ વિચારસરણીઓ માટે સમૂહો દ્વારા વિવિધ આંદોલન થતા હોય છે. જે ધરતીના ખંડોમાં આપણે જોઈશું તો ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવમાં જે પ્રદેશમાં વસવાટ કરતો સમુદાય છે એ એમની ભૌગોલિક ક્ષમતા અને ભૌગોલિક સમજને ધ્યાનમાં રાખીને પણ આંદોલન કરતા હોય છે, એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને. સિવાય કે એ આંતરરાષ્ટ્રીય આંદોલનો જે કંઈ પણ થતા હોય છે એમાં કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનનો અભાવને કારણે ક્યારેક ક્યારેક આખી વૈશ્વિક ખ્યાલ જે છે એ વૈશ્વિક ખ્યાલ મોટે ભાગે એ સિદ્ધ થતો નથી, અથવા તો વૈશ્વિક આંદોલનો ભાગ્યે સિદ્ધ થતા હોય છે. આપણે જોઈશું તો ઈસવીસન 1914થી 18 અને ઈસવીસન 1939થી 45 દરમિયાન વિશ્વએ જે ભયંકર વિશ્વયુદ્ધો જોયા અને માનવ ખુવારી જોઈ અને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રો જે ગઠન થયું અને એમણે જે કંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન, નિયમાવલી રજૂ કરી, એમાં જે સભ્ય દેશ બને છે એમણે વૈશ્વિક ખ્યાલને ધ્યાનમાં રાખીને જે આપણો ભારતીય સંસ્કૃતિનો વસુધૈવ કુટુંબકમનો ખ્યાલ છે, એક આખું વિશ્વ, એક સમાજ, એક કુટુંબ છે, એ રીતે એમના નિયમોનું પરિપાલન થતું હોય છે. સાથે સાથે જ્યાં કંઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ જતી હોય છે એવા કિસ્સામાં પણ સંયુક્ત રાષ્ટ્ર એમાં મોટેભાગે વચ્ચે પડીને શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરતો હોય છે. તો એક આખી રેડિકલ આઈડિયોલોજી અથવા તો એક આખું કોઈ પણ વસ્તુને નષ્ટ કરી દેવા અથવા તો કોઈ સમૂહમાં આમૂલથી પરિવર્તન લાવવા માટેનો પણ ક્યારેક ક્યારેક સશસ્ત્ર બળવાઓ પણ વિશ્વમાં આપણે જોતા હોઈએ છીએ. વિવિધ સમાચાર માધ્યમો, ન્યૂઝ મીડિયામાં પણ આપણે જે કંઈ પણ વિડીયો માધ્યમથી કે પછી સમાચાર માધ્યમથી આપણે સમાચારોમાં જોઈએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક ભારતને બાદ કરતાં બીજા આફ્રિકન કન્ટ્રી હોય
કે પછી દક્ષિણ અમેરિકાના દેશો હોય તો ત્યાં મોટે ભાગે એ સશસ્ત્ર બળવાઓ દ્વારા પણ ક્રાંતિઓ થતી હોય છે. આમ વિશ્વનો કોઈ એવો સમાજ નથી કે જે સામાજિક આંદોલનનો અનુભવ ના કરતો હોય. વિવિધ સમૂહો દ્વારા વિવિધ હેતુઓ માટે, વિવિધ સ્વરૂપના ઉદ્દેશ્યો માટે તથા જે તે દેશના પોતાના સમાજની જે વિવિધ વિચારસરણીઓ માટે સમૂહો ભેગા થઈને સામાજિક આંદોલન કરતા હોય છે. તો આખો આ વૈશ્વિક ખ્યાલ સામાજિક આંદોલનનો કોઈ વિશ્વનો દેશ એવો નથી કે જેને સામાજિક આંદોલનનો અનુભવ ના થયો હોય. સામાજિક આંદોલનના પ્રકારો વિશે આપણે સમજ કેળવીએ. મુખ્ય જે વિષય છે આપણો એમાં તો હર્બર્ટ બ્લુમરે સામાજિક આંદોલનોના ઘણા બધા પ્રકારો દર્શાવ્યા છે. એમાં સૌપ્રથમ જે 2 પ્રકારો દર્શાવ્યા છે એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. પહેલો છે સામાન્ય સામાજિક આંદોલનો. સામાન્ય સામાજિક આંદોલનો એ વિશ્વમાં કે ભારતમાં મોટેભાગે થતા હોય છે. એમાં ટૂંકા ગાળાના આંદોલનો પણ હોય, લાંબા ગાળાના આંદોલનો પણ હોય છે. આવા આંદોલનો સામૂહિક રીતે અસંગઠિત રીતે હેતુઓને પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરતા હોય છે. જેમ કે મજૂર આંદોલનો મોટેભાગે જે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે શ્રમિક આંદોલનો થતા હોય છે એ મજૂરોનું જે સંગઠન હોય છે એ લાંબા ગાળાનું હોતું નથી. ક્યારેક રોજગારીના અભાવે રોજગારી વધારવા માટે, રોજગારી સાથેની અન્ય સુવિધાઓ વધારવા માટે એ કોઈક સંસ્થા કે પછી ક્યારેક એ અમુક કેન્દ્રને ધ્યાનમાં રાખીને એ આંદોલનો થતા હોય છે. ગ્રામીણ શહેરી તફાવતમાં જોઈશું તો ગ્રામીણ ક્ષેત્રમાં એ આંદોલનો ઓછા થતા હોય છે. શહેરી ક્ષેત્રોમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા મજૂરો મોટેભાગે એ આંદોલનમાં ભાગ ભજવતા હોય છે. એ જ રીતે યુરોપના ખ્યાલો આપણે જોઈશું તો જે ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટીનો આપ કદાચ પુસ્તકનો અભ્યાસ કર્યો હશે તો શ્રમ વિભાજનમાં જે ખામીઓ થતી હોય છે એવા સમયે જ્યારે સામાજિક આંદોલન ઉદ્ભવતા હોય છે. એ જ રીતે યુવા આંદોલનો છે. યુવા આંદોલનો એટલે કે જે તે દેશમાં સૌથી પ્રગતિશીલ નેતૃત્વ માટે જે થનગનતું હોય છે એ યુવાઓનું એક આખું સંગઠન જ્યારે બને છે એ સંગઠન મોટેભાગે એવો રાષ્ટ્રીય વૈશ્વિક ખ્યાલ બને છે, અથવા રાજ્યનો ખ્યાલ, અથવા જિલ્લાનો ખ્યાલ, અથવા તો ગામડાઓનો જે ખ્યાલ હોય છે. તો જે તે દેશમાં ભૌગોલિક, પ્રાદેશિક, રાજકીય કે પછી પર્યાવરણીય વિચારસરણીઓ હોય છે એ તાત્કાલિક એનું નિર્મૂલન લાવવા માટે ક્યારેક યુવાઓ આગળ આવતા હોય છે. એ યુવાઓનું નેતૃત્વ જ્યારે થતું હોય તો આવા સમયે એ સામાજિક આંદોલન મુખ્યત્વે અસરકારક બની રહે છે. મુખ્યત્વે રોજગારીના જે આખી સમસ્યાઓ ઊભી થતી હોય છે એવા સમયે યુવાઓનું આંદોલન થતા હોય છે. સ્ત્રીઓના આંદોલનોની આપણે વાત કરીએ કે વિશ્વમાં જ્યારથી આપણે ઇતિહાસ તપાસશું તે સૌથી વધુ અન્યાય જે થયો હોય તો એ સ્ત્રી સમૂહોને થયો હોય છે. યુરોપની વાત કરશું, આફ્રિકન કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રીઝ, એવા સમયોમાં પણ અમુક સમયે ઘણા વર્ષો પછી મતદાનનો અધિકાર કે પછી સામાજિક નિર્ણયો લેવામાં અધિકાર, કૌટુંબિક નિર્ણયો લેવામાં અધિકાર કે પછી ભૂમિકા સંકુલ એટલે કે બેવડી ભૂમિકાને કારણે સૌથી વધુ જે શારીરિક માનસિક શોષણ જ્યારે થતું હોય છે ત્યારે આવા આંદોલનો ઉદ્ભવે છે. સ્ત્રીઓના આંદોલનોમાં મુખ્યત્વે જે જેન્ડર ઇક્વાલિટી અને બંધારણીય જે કંઈ પણ વ્યવસ્થા થતી હોય જે તે દેશ કે સમૂહની તો એમના ધ્યાનમાં રાખીને એમને રોજગારી, આરોગ્ય, શિક્ષણ કે પછી સામાજિક સમાનતાની જ્યારે વાત આવતી હોય ત્યારે સૌથી વધુ આંદોલનો આ ક્ષેત્રમાં થતા હોય છે. આપણે જોઈશું તો મોટેભાગે રશિયા અને ઇંગ્લેન્ડમાં આવા આંદોલનો સૌથી વધારે થયા છે. પાછળથી ઔદ્યોગિક ક્રાંતિ પછી ધીમે ધીમે આખો વૈશ્વિક ખ્યાલ બને છે, જેમાં ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો જ્ઞાતિના પાયામાં જે સૌથી વધુ સામાજિક અન્યાય, શોષણ અને સમાનતાનો જે અભાવની આખી સ્થિતિ રચાઈ એવા સમયે સૌથી વધુ જે આંદોલનો, જે વિચારો અને આઝાદ ભારત પછી ભારતીય સંવિધાનમાં જ્યારે નાગરિકો માટે સ્વતંત્રતા, સમાનતા, સામાજિક ન્યાય એ બધા માટે સરખો આખો અમલી કરવામાં આવ્યો. તેના પછી આવા આંદોલનો જેન્ડર ઇક્વાલિટી કે સમાનતા માટે સૌથી વધુ આંદોલનો થતા જોવા મળે છે. શાંતિ આંદોલનની વાત કરશું તો મેં વિશ્વયુદ્ધની જ્યારે વાત કરી એ વિશ્વયુદ્ધ સમયે સૌથી વધુ જે માનવ ખુવારી થઈ
સૈન્યમાં જોડાયેલા સ્ત્રી પુરુષોને સૌથી વધુ માનવ ખુવારી થઈ એવા સમયે સંયુક્ત રાષ્ટ્રનું ગઠન થયું. વિશ્વમાં શાંતિ કઈ રીતે સ્થપાય એના વિશેના પ્રયત્નો કરવામાં આવ્યા. યુનાઇટેડ નેશન્સમાં વિવિધ સમસ્યાઓને પહોંચી વળવા માટે જે બધી ફોરમ બનાવવામાં આવ્યા એ ફોરમને મોટે ભાગે એ શાંતિ સ્થપાવવા માટે સિક્યુરિટી કાઉન્સિલ જેવી ગઠન સમિતિઓ ઊભી થઈ અને એને કારણે શાંતિ આંદોલનો થયા. ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો બ્રિટિશ હુકુમત વખતે પણ અહિંસક ચળવળ દ્વારા કોઈપણ જાતનો વિરોધ હિંસક ન થાય અને શાંતિ સ્થપાઈ રહી, પોતાની માંગ શાંતિથી રજૂ કરી શકે એ આખી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણા જે નેતાઓ છે નેતાઓએ એક આખું અન્ય ચિતાર આપીને શાંતિ આંદોલનનો એક પાઠ વિશ્વ સમક્ષ મૂકીને વિશ્વમાં શાંતિ સ્થાપીને એ આંદોલન થાળે પાડીને શાંતિ કઈ રીતે સ્થપાય એના માટે પ્રયત્નો સૌથી વધુ થયા. એવા પ્રયત્નોથી મોટેભાગે આજે જે કંઈ પણ આંદોલનો સફળ થયા એનો ઇતિહાસ આપણે આજે ભણીએ જ છીએ. તો આ એક આખા સામાન્ય આંદોલનો છે એ હર્બર્ટ પ્લુમરે આ પ્રકારો એમણે દર્શાવ્યા છે. મોટેભાગે મજૂર આંદોલનો, યુવા આંદોલનો, સ્ત્રીઓના આંદોલનો, શાંતિ આંદોલનો આ એક લાંબા ગાળાના આંદોલનો થતા નથી. એનું નિશ્ચિત મોટાભાગના સંગઠનો હોતા નથી. ક્યારેક જરૂરિયાતો અથવા તો પરિવર્તનને ધ્યાનમાં રાખીને એ આંદોલનો થતા હોય છે. આમ આ સામાન્ય સામાજિક આંદોલનો વિશે આપણે સમજ કેળવી. વિશિષ્ટ સામાજિક આંદોલનો કયા પ્રકારના હોય છે એના વિશે આપણે જાણીએ. વિશિષ્ટ સામાજિક આંદોલનો વિશે જોઈશું તો સામાન્ય સામાજિક આંદોલનો આ આંદોલનોને પૃષ્ઠભૂમિકા પૂરી પાડે છે. જે અગાઉ આપણે જોયું કે યુવા નેતૃત્વ, યુવકોના આંદોલનો, સ્ત્રીઓના અધિકારો માટેના આંદોલનો કે મજૂર આંદોલનો કે કૃષક આંદોલનો જે થાય છે એ બધા પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે કે ભાઈ આખી વ્યવસ્થા બદલવા માટે શું કરવા જેવું છે. સતત રાજકીય પક્ષ કે રાજકીય સત્તાધિકાર દ્વારા એ શોષણ થતું હોય એવું જ્યારે લોકોમાં, એ લોકશાહી દેશ હોઈ શકે, સામ્યવાદી દેશ હોઈ શકે કે વિવિધ વિચારસરણીને ધ્યાનમાં રાખીને ઊભી થયેલો સામાજિક વ્યવસ્થાવાળો દેશ હોય, તો એ સામાજિક વ્યવસ્થાવાળો દેશમાં જે કંઈ પણ આંદોલનો થતાં સામાન્ય સામાજિક આંદોલનો થાય છે એ સામાન્ય સામાજિક આંદોલનો પૃષ્ઠભૂમિકા વિશિષ્ટ આંદોલનો માટે પૂરી પાડે છે. આવા આંદોલનોનો ધ્યેય સ્પષ્ટ હોય છે. દાખલા તરીકે કોઈક એવું આંદોલન હોય રોજગારને ધ્યાનમાં રાખીને, તો કયા પ્રકારનું હવે એ આંદોલન કરવું અથવા તો એ આખી વ્યવસ્થા કઈ રીતે બદલવી. સમાન વેતનને ધ્યાનમાં રાખીને થતા આંદોલનો, તો આવા આંદોલનો નિશ્ચિત લોકોનું એક આખું સંગઠન સમૂહ દ્વારા એ જોડાયેલું હોય છે અને ધ્યેય એમાં સ્પષ્ટ હોય છે કે એ આંદોલનનો કયા રસ્તે લઈ જવા માટેનો એક આખો ધ્યેય નક્કી કરવામાં આવતો હોય છે. નેતૃત્વ પણ એમાં સ્પષ્ટ અને દ્રઢ અને સમાજ માન્ય હોય છે કે જે કંઈ પણ નેતાગીરી માટે વ્યક્તિ ઊભો થતો હોય, નેતા બનતો હોય છે, તો એ દ્રઢ અને આખું એક સ્વીકારાયેલો સમૂહ દ્વારા સ્વીકારાયેલો વ્યક્તિ એ આખું નેતૃત્વ કરતો હોય છે. આંદોલનમાં ભાગ લેનાર સભ્ય સ્પષ્ટ હોય છે. દાખલા તરીકે કોઈ પણ એ આંદોલનમાં જોડાય છે તેવા સમયે સભ્યોને પહેલેથી જ ખ્યાલ હોય છે કે આપણું આ આંદોલન કરવા માટેનો ધ્યેય કયો છે, આપણો દ્રઢ નિશ્ચય કયા પ્રકારનો છે અને એના નિયમો કયા પ્રકારે, ધોરણો કઈ રીતે એના નક્કી થયેલા છે. તો એના વિશે સભ્ય જે કંઈ પણ જોડાય છે એ એનાથી સ્પષ્ટ હોય છે. સભ્યોમાં આપણાપણાની ભાવના વધારે વિકસેલી હોય છે. દાખલા તરીકે કોઈ પણ સભ્ય જ્યારે આંદોલન વિકસતું હોય અને જેમ નવા સભ્યો એમાં ઉમેરતા જતા હોય છે, આવા સમયે સભ્યો વચ્ચે પોતાપણા કે એક આખું કૌટુંબિક લાગણીનો જે ભાવ હોય છે એવી લાગણી અહીં આપણાપણાની ભાવના એ વિશિષ્ટ સામાજિક આંદોલનોમાં આખી ઊભી થતી હોય છે અને એના કારણે સામાજિક સમૂહ દ્વારા એ આંદોલન વધારે અસરકારક બનતું હોય છે. ચોક્કસ વિચારસરણી પણ હોય છે. દાખલા તરીકે કોઈ આંદોલન કરવા માટે એ વિચારસરણી કઈ રીતે હોય છે. મેં અગાઉ કહ્યું તેમ 1947માં જ્યારે આપણને આઝાદી મળી એના પહેલાં જ્યારે બ્રિટિશ રૂલ વખતે જ્યારે શાસન અન્યાયપૂર્ણ, ખૂબ જ ઘાતકી અને જે કોઈ પણ આંદોલન કરે તો એમને ફાંસીએ ચડાવવા સુધીના જે આપણા ક્રાંતિવીરો કોઈ આંદોલનો કર્યા એ ખૂબ જ અસરકારક રીતે કર્યા. પરંતુ ક્યારેક જે કંઈ પણ વિચારસરણી આધારિત હોય, આપણે જોઈશું તો કયા પ્રકારની વિચારસરણીના આંદોલનો હોઈ શકે. તો ચોક્કસ વિચારસરણીમાં જોઈશું તો ઐતિહાસિક આંદોલનોમાં વિવિધ વિચારધારાઓ આધારિત, રશિયાની આખી વિચારધારા અલગ હોય, યુરોપની આખી વિચારધારા અલગ હોય અને ઇઝરાયલ જેવા ક્ષેત્ર
જે નવા પાછળથી દેશો બન્યા તો એમની પોતાની વિચારધારાને ધ્યાનમાં રાખીને એક આખી આંદોલન ઊભો થતો હોય, એની સાથે દેશ આખો જોડાતો હોય. ભારતની જ્યારે વાત કરીશું તો આપણે જવાળ પક્ષ અને માવળ પક્ષ એ રીતે બે જે આખી ગ્રુપ એ સમૂહ રચાયા અને એને ધ્યાનમાં રાખીને જે નેતાઓ જોડાયા, એમને નિશ્ચિત કે ભાઈ અહિંસક આંદોલનનો ધ્યાનમાં રાખીને કેટલોક ગ્રુપ એવું હોય કે ભાઈ સશસ્ત્ર બળવા વગર ક્રાંતિ ન થઈ શકે એવા ખ્યાલને ધ્યાનમાં રાખીને પણ ક્રાંતિ થઈ. ધ્યેય નિશ્ચિત હોય કે ભાઈ આઝાદી લેવી છે. તો આમ એક આખી વિચારસરણી જે છે એ વિચારસરણી દ્રઢ હોય છે. આંદોલનમાં ભાગ લેનાર સભ્ય પૂર્ણ વફાદાર હોય છે. કે કોઈ પણ આંદોલનને સફળ બનાવવા માટે જે સભ્યો એમાં જોડતા હોય એ સભ્યો જોડાતા જતા હોય એવા સમયે એ સભ્ય એમને એ આંદોલન, એ સંગઠન, એ સમૂહ કે એ નેતાને કેટલો વફાદાર છે એ વફાદારી એ નક્કી થતી હોય છે કે આંદોલન કેટલી અંશે સફળ થશે. તો આ પ્રકારના વિશિષ્ટ સામાજિક આંદોલનો જે છે એ વિશિષ્ટ સામાજિક આંદોલનોમાં મુખ્ય મુદ્દા જે આપણે ભણ્યા એમાં કે એનું ધ્યેય એક તો સ્પષ્ટ હોવું હોય છે, એક દ્રઢ માન્યતા સાથે ઊભું થતું હોય છે અને સમાજ માન્ય હોય. આંદોલનોમાં ભાગ લેનાર દરેક સભ્યો પોતાના કયા પ્રકારનું આંદોલન થઈ રહ્યું છે એના વિશે સ્પષ્ટ હોય છે અને પોતાપણાની જે ભાવના વિકસેલી હોય અને વિચારસરણી જે છે એ ચોક્કસ એને વરીને એમાં વર્તન થતું હોય છે. આમ આ એક વિશિષ્ટ સામાજિક આંદોલન, સામાન્ય સામાજિક આંદોલન કરતાં આના મુદ્દા જે આપણે ભણ્યા એમાં ધ્યેય, દ્રઢ માન્યતા, પોતે જે આંદોલન કરે છે એનાથી સ્પષ્ટ હોવું, સાથે ચોક્કસ વિચારસરણી આધારિત એ આંદોલન ઊભું થતું હોય છે. આવા આંદોલનો વ્યક્તિગત ઓળખ દ્રઢ બનાવે છે. દાખલા તરીકે કોઈ પાર્ટી પક્ષોની આખી વિચારધારાઓ આપણે સમજીશું તો એ પાર્ટી પક્ષોની વિચારધારણા પ્રમાણે જ એક આખું ગ્રુપ રચાતું હોય છે અને પોતે પછી લોકશાહી ધોરણે જે ચૂંટણીઓમાં પોતાનો ભાગ બચાવતા હોય છે. તો એમની એક નિશ્ચિત વિચારધારા હોય છે જે સમાજ માન્ય હોવી જરૂરી છે, ચૂંટણીના નિયમોને આધીન જરૂરી હોય છે અને એ મંજૂરી મળ્યા પછી જ એક આખું ગ્રુપ એ ચૂંટણીમાં ઝંપલાવે છે, પોતાની એક વિચારધારા નક્કી કરે છે. એ વિચારધારા આધારિત એમનું નેતૃત્વ કરતા વ્યક્તિઓનો સમૂહ પણ હોય છે. સાથે સાથે નવા સભ્યોને કઈ રીતે આવકારવા એની એક આખી નિશ્ચિત પ્રણાલી હોય છે. તો એક આખી જે ઓળખ જે છે એ ઓળખ એની દ્રઢ બનાવતા હોય છે. આંદોલનમાં ભાગ લેનારાઓ વચ્ચે યોગ્ય શ્રમ વિભાજન પણ હોય છે. દાખલા તરીકે અમુક સમૂહ શ્રમ વિભાજન કરવા સિવાય પણ જ્યારે કામ થતું હોય છે ત્યારે ક્યારેક અંદર વિખવાદ, ઝઘડાઓ, આંતરિક કલહને કારણે પણ એ આંદોલન સફળ ના પણ થાય એવી સ્થિતિ ઊભી થતી હોય છે. એટલે આંદોલનોમાં પણ ભાગ લેનારાઓ વચ્ચે શ્રમ વિભાજન ખૂબ મહત્ત્વનું હોય છે. આંદોલનકારીઓના પોતાના ખ્યાલો મજબૂત એ બનાવે છે. સાથે સાથે જે કંઈ પણ દ્રઢ માન્યતા, પોતાનું એક ધ્યેય અને વિચારસરણીને ધ્યાનમાં રાખીને એ આંદોલનકારીઓના જે પણ ખ્યાલો છે, એમની માન્યતાઓ છે, એ જે કંઈ પોતાના હકારાત્મક ભાવથી જોડાયેલા હોય છે તો એમનો ખ્યાલ એ મજબૂત બનાવતા જાય છે. આમ વિશિષ્ટ સામાજિક આંદોલનની આ બાબતો આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. બ્લુમરના મતે સુધારાવાદી અને ક્રાંતિકારી એમ બે પ્રકારના પણ આંદોલન બીજા એમણે દર્શાવ્યા છે, જેમાં ધ્યેય અને ઈરાદા જુદા હોય છે. સુધારાવાદી આંદોલનમાં આંદોલનકારીઓ જે સમાજના અમુક ભાગમાં જ પરિવર્તન ઈચ્છતા હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં સમાજના તે ભાગને નષ્ટ કરવાનો પ્રયત્ન પણ કરે છે. દાખલા તરીકે સુધારાવાદીમાં આપણે જોઈશું તો કેટલીક એવી સમસ્યાઓ હોય, કોઈ સામાજિક કુરિવાજોની સમસ્યા હોય, ધાર્મિક સમસ્યા હોય, તો એવા સમયે જ્યારે પ્રવર્તમાન સમૂહ પણ એને સમસ્યાની નજરે જોતો હોય એવા સમયે ક્યારેક એમાં સુધારા કરવા માટે પણ આંદોલન થતા હોય છે. તો એ આખી વ્યવસ્થાને બદલી દેવા માટે હોતા નથી. એમાં પરિણામ હકારાત્મક આવી જાય પછી એ આપોઆપ પૂરું થતું હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં એ આખી વ્યવસ્થાને જ નષ્ટ કરી દેવા માટેનો પ્રયત્ન થતો હોય છે. એટલે એ સુધારાવાદી અને ક્રાંતિકારી આંદોલન વચ્ચે આ ભેદ છે. બ્લુમરના જે બીજા સામાજિક આંદોલનના પ્રકારો દર્શાવ્યા છે એમાં આપણે ધાર્મિક આંદોલન, ફેશન આંદોલન વિશે પણ જોઈએ. તો ધાર્મિક આંદોલનમાં પણ એ રીતે આખી પોતાની એક આખી વિચારસરણી, આધ્યાત્મિક વિચારસરણી વિકસેલી હોય છે. પછી આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ હોય કે દેશને ધ્યાનમાં રાખીને ઊભી થયેલી સાંપ્રદાયિક વિચારધારાઓ જે હકારાત્મક બાબતો સાથે ઊભી થતી હોય છે અને સમાજના વિકાસ માટે કે નિશ્ચિત એક સમૂહના વિકાસ માટે ખૂબ જરૂરી હોય એવા સમયે ધાર્મિક આંદોલન થતા હોય છે. આપણે સુધારાવાદી ચળવળોની જ્યારે વાત કરી, ભક્તિ આંદોલનની જ્યારે વાત કરશું તો ભક્તિ આંદોલનમાં કેટલા બધા સંત કબીર, તુકારામ, મીરાબાઈ જેવા
સમાજ સુધારકોએ પછી બ્રિટિશ રૂલ વખતે સામાજિક સુધારણાને જે બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, એ એક આખી ધાર્મિક સુધારાવાદી આંદોલનો જ્યારે સમાજ માટે સમક્ષ મૂક્યા ત્યારે અમુક રિવાજોને, કુરિવાજોને એ નિસ્તનાબૂદ કરવું ખૂબ જરૂરી હોય છે. ક્યારેક એ કાયદાથી પણ અમલી કરવા માટે, દાખલા તરીકે સતીપતા જેવો રિવાજ જ્યારે હતો ત્યારે સૌથી વધુ તે સમયે એ કુરિવાજને નાબૂદ કરવા માટે પ્રયત્નો જે કર્યા એમાં રાજારામ મોહન રાય જેવા પ્રયત્નોને કારણે ઈસવીસન 1829 પછી એ કાયદા અમલી કરીને એના પર નાબૂદ કરવામાં આવ્યું. ધાર્મિક આંદોલન સાથે એ સમાજના સમગ્ર વર્ગને એ જોડતું હોય છે. ક્યારેક ક્યારેક આધ્યાત્મિક પ્રણાલી દ્વારા પણ વ્યક્તિત્વ વિકાસને ધ્યાનમાં રાખીને પણ આંદોલન થતા હોય છે. દાખલા તરીકે વ્યસન મુક્તિ માટેના આંદોલનો કેટલાક ધાર્મિક સંગઠનો દ્વારા પણ કાર્યકર થતા કામગીરી થતી હોય છે. એ ક્યારેક ક્યારેક ઔપચારિક શિક્ષણ પણ ન પામેલા હોય એવા વ્યક્તિઓમાં સૌથી વધુ પ્રસરેલો હોય ત્યારે આ ખૂબ જરૂરી બનતું હોય છે. ફેશન આંદોલનની જ્યારે વાત આવશું ત્યારે ફેશન આંદોલનમાં પણ કોઈ સ્ટેટ કે રાજ્યના સિમ્બોલને ધ્યાનમાં રાખીને પણ થતું આંદોલન હોય છે. યુરોપ, અમેરિકાના દેશોમાં આપણે જોઈશું તો ત્યાં દરરોજ ફેશનો નવી નવી આવતી હોય છે. આવા સમયે પુનરુત્થાનવાદી જ્યારે અભિગમ એમાં ભળતો હોય ત્યારે એક દેશની રાષ્ટ્રીયતાને ધ્યાનમાં રાખીને પણ એ આંદોલન થતા હોય છે. આમ બ્લુમર બૌદ્ધક આંદોલનની પણ એ ચર્ચા કરે છે, જેમાં ધાર્મિક આંદોલન અને ફેશન આંદોલન એ મુખ્ય છે. ડાવસન અને ગેટી ઈસવીસન 1935માં એમણે જે પુસ્તક લખ્યું એમાં 4 તબક્કા એમણે દર્શાવ્યા છે. એક તો ઉદ્ભવનો તબક્કો અજંપા ભર્યો હોય, સામાજિક તાણ હોય તેવો તબક્કો, સામૂહિક ચેતના એટલે કે ઉત્તેજનાવાળો તબક્કો આખો, આંદોલનના ઘડતરનો તબક્કો અને સંસ્થીકરણનો તબક્કો. ઉદ્ભવનો તબક્કો અજંપા ભર્યો ક્યારે હોય કે જ્યારે એક આખી જે તે વિસ્તાર કે સમૂહમાં સામાજિક સમસ્યા ઉદ્ભવી હોય એને નાબૂદ કરવા માટે ક્યારેક ક્યારેક પ્રશાસનિક વ્યવસ્થાઓ પણ નિષ્ફળ નીવડતી હોય. એવા સમયે એટલું બધું અજંપાભરી સ્થિતિ સર્જાય, દાખલા તરીકે મોંઘવારીની સ્થિતિનો આખો ખ્યાલ હોય કે પછી આરોગ્યની સ્થિતિનો આખો ખ્યાલ હોય, તો એ આખો જે સમસ્યા ઉદ્ભવે છે એ વિવિધ સમૂહ, રાજ્ય, ગામ, તાલુકા કે જિલ્લા કેન્દ્ર કક્ષાએ પણ ક્યારેક અજંપાભરી સ્થિતિ હોય. તો એવા સમયે આ પ્રથમ તબક્કો તરીકે ડાવસન અને ગેઠી આ ઉદ્ભવના તબક્કાને અજંપાભર્ય તબક્કો તરીકે દર્શાવે છે. એમાં બીજા નંબરે આપણે જોઈશું તો સામાજિક તાણ એમાં હોય છે એવો તબક્કો એમાં આવે છે. જે અજંપાભરી સ્થિતિ જે છે એ આખી ગુણાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને આખી લખવામાં આવેલી બાબતો છે. તો સામાજિક તાણ જ્યારે હોય એવા કિસ્સામાં સૌથી વધુ અજંપાભરી સ્થિતિ એની ઊભી થતી હોય છે. માનસિક દબાણ અનુભવતા હોય છે કોઈ પણ એક સમસ્યા કે પછી કોઈ પણ વ્યવસ્થાનો એક આખો નિયમ હોય, ધોરણ હોય કે પછી સામાજિક વ્યવસ્થા પૈકીનું કોઈક સંસ્કૃતિના જે સામાજિક સમસ્યા ઉદ્ભવી હોય એના પ્રત્યેની આખી સ્થિતિ હોય. તો ત્રીજા પ્રકાર તરીકે આપણે જોઈશું તો સામૂહિક ચેતના કે ઉત્તેજનાવાળો તબક્કો કે ભાઈ હવે આ સમસ્યા નિર્મૂલન કરવા માટે કંઈક તો પગલાં લેવા પડશે. આવી સ્થિતિ જ્યારે આપોઆપ ઉદ્ભવે છે ત્યારે એક આખી સામૂહિક ચેતના કે ઉત્તેજનાવાળો તબક્કો એમાં આવે છે. સાથે આંદોલન કરીને જ આ આખી વ્યવસ્થાનો ઉદ્ભવ એનું નિર્મૂલન આપણે કરી શકીશું. એવા કિસ્સામાં આંદોલનના ઘડતરનો તબક્કો એમાં આવે છે. પછી સંસ્થીકરણનો તબક્કો કે ભાઈ આ જે સમસ્યા છે, આ જે વિચાર એ સમાજ માટે વિઘાતક બાબતો છે એને નિર્મૂલન માટે ખૂબ જ જરૂરી હોય એવી સ્થિતિ ઊભી થાય ત્યારે કેટલુંક નેતૃત્વ એમાં જોડાય છે, સભ્યો જોડાય છે, કોઈ સમૂહ એમાં જોડાતો હોય છે. એ સમાજમાન્ય સ્થિતિ ઊભી થાય કે ભાઈ આ સ્થિતિને આપણે કોઈ પણ ભાગે નિર્મૂલન કરવું ખૂબ જરૂરી છે. એવા કિસ્સામાં એક આખું આંદોલનનું સસ્તીકરણ થતું હોય છે. એટલે ડાવસન અને ગેટી આંદોલનના આ 4 પ્રકારો દર્શાવે છે, જેમાં ઉદ્ભવનો તબક્કો અજંપાભર્યો, સામાજિક તાણ હોય તેવો તબક્કો, આંદોલનના ઘડતરનો તબક્કો અને સંસ્થીકરણનો તબક્કો. આ 5 તબક્કાઓ મોટે ભાગે એના પહેલાં જે આપણે બ્લુમરના તબક્કા આપણે જોયા પ્રકારો, આ ડાવસન અને ગેટીએ આપેલા પ્રકારો આંદોલનના જે છે એ આપણે જોયા. હવે MS રાવે વર્ણવેલા આંદોલનના પ્રકારો આપણે તપાસીએ. MS રાવ દ્વારા જે આપવામાં આવેલા આંદોલનો છે એમાં સુધારાવાદી આંદોલન,
બીજું છે પરિવર્તનવાદી આંદોલન, ત્રીજું ક્રાંતિકારી આંદોલન. MS રાવે વર્ણવેલા આ 3 આંદોલનો પૈકી આપણે સુધારાવાદી આંદોલન જોઈશું. તો મેં અગાઉ ભક્તિ પરંપરાની વાત કરી, આપણા ઇતિહાસના એનામાં જોઈશું તો સંત કબીર, તુકારામ, રાજારામ મોહન રાય, પ્રાર્થના સમાજ, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, આ બધા જે સુધારાવાદી આંદોલનો થયા કે જે ભારતીય હિન્દુ વ્યવસ્થામાં જ્ઞાતિ આધારિત જે એવા લક્ષણો પ્રસરેલા હતા કે જે સમાજ માટે વિઘાતક નીવડે, કોઈ એક સમૂહ માટે વિઘાતક નીવડતા, કોઈ એક જૂથને માટે વિઘાતક નીવડતા, કે જેન્ડરના ધ્યાનમાં રાખીને એક આખી સ્ત્રીઓને માટે સૌથી વધુ અન્યાયકારી હતા. એવા કુરિવાજો, ધોરણો જે સામાજિક હતા એની સામે આ આંદોલનો થયા. દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજારામ મોહન રાય એ સમયે સુધારાવાદી આંદોલનનો પ્રણેતા આપણે કહી શકીએ છીએ. સાથે પરિવર્તનવાદી આંદોલન જે છે એ પરિવર્તનવાદી આંદોલનમાં જોઈશું તો રાજકીય પેરામીટરમાં જ્યારે લોકશાહીની આખી વ્યવસ્થા જોઈશું તો પ્રશાસનિક વ્યવસ્થામાં દર 4-5 વર્ષે આખી એવી સ્થિતિ ઊભી થતી હોય છે કે જેમાં ખાસા મુદ્દાઓ નક્કી થતા હોય છે કે ભાઈ આવી સમસ્યાઓની જરૂર હવે નથી. એવા સમયે સૌથી વધુ એક પ્રેશર ગ્રુપ કે દબાણો કે પછી વિરોધ પક્ષો દ્વારા પરિવર્તન લાવવા માટેના જે મેનિફેસ્ટો રજૂ થતા હોય છે એ મેનિફેસ્ટો મોટેભાગે આપણે પરિવર્તનવાદી આંદોલન તરીકે જોઈ શકીએ. એ જ રીતે ક્રાંતિકારી આંદોલનની આપણે વાત કરીશું તો આપણે આઝાદીમાં જવળ પક્ષ મવળ પક્ષની આખી રચના જે થઈ હતી એ ધ્યાનમાં રાખીને આપણે જોઈશું તો ધ્યેય એક જ હોય, સ્પષ્ટ માન્યતા હતી કે આઝાદી જરૂરી છે, પરંતુ એ કયા પગલે જવી જોઈએ. તો એક આખું એક એવું સમૂહ સાથે જોડાયેલા આપણા જે ક્રાંતિવીરો હતા એ ક્રાંતિકારી આંદોલનમાં માનતા હતા. મહાત્મા ગાંધીથી લઈને જે કંઈ પણ નવી હારમાળા નેતાઓની આપણી ઊભી થઈ આઝાદી માટે તો એ અહિંસક આંદોલન દ્વારા, વ્યવસ્થિત રજૂઆતો દ્વારા એ આખી રજૂઆત કરીને એમાં ઊભા થયેલા સામાજિક આંદોલનો આપણે કહી શકીએ. તો ક્રાંતિકારી આંદોલનમાં આખી વ્યવસ્થા જ નષ્ટ કરી દેવાનો આખો ભાવ હોય છે, જ્યારે પરિવર્તનવાદી આંદોલનમાં એ વ્યવસ્થાના અમુક ભાગમાં પરિવર્તન લાવવા માટે એક આખી રચના એમાં ઊભી થતી હોય છે. પાર્થો મુખર્જીના મતે આપણે આંદોલનના પ્રકારો જોઈશું તો એક તો સંગ્રહિત પરિવર્તન, બીજું છે વૈકલ્પિક પરિવર્તન અને ત્રીજું પરિવર્તનવાદી આખું પરિવર્તન. જે સંગ્રહિત પરિવર્તન જે છે એ સંગ્રહિત પરિવર્તન આખી ગુણાત્મક બાબતને ધ્યાનમાં રાખીને ઊભું થતું આંદોલન છે. વૈકલ્પિક પરિવર્તન એટલે કોઈ એક વ્યવસ્થાનો એક વિકલ્પ શું છે. પર્યાવરણીય આંદોલન હોય પરંતુ પર્યાવરણને બચાવવા માટેનો વિકલ્પ કયો છે તો એ આખી બાબત એમાં રજૂ થતી હોય છે. અને પરિવર્તનમાં મોટેભાગે આખી વ્યવસ્થાને નષ્ટ કરીને કોઈપણ ભોગે જે આપણે પેરાડાઇમ શિફ્ટની વાત કરીએ તો આખી વ્યવસ્થા જ નવી લાવવા માટેના પ્રયત્નો થતા હોય છે. તો પાર્થો મુખર્જીના મતે આંદોલનના 3 પ્રકારો આપણે જોયા. ઓમેન આંદોલનના પ્રકારો વિશે 3 બાબતો જણાવે છે. એક તો વિભૂતિમાન આંદોલનો, વિચારસરણી આધારિત આંદોલનો અને સંસ્થાકીય. ઓમેનના મતે આંદોલનના આ 3 પ્રકારોમાં વિભૂતિમાન આંદોલનનો આપણે જોઈશું તો મહાત્મા ગાંધીજી દ્વારા જે આંદોલનો થયા કે કોઈક આખી વિચારસરણી એવી આપવામાં આવે કે જેનાથી સમાજમાન્ય સ્થિતિ સર્જાતી હોય છે. એ સમાજમાન્ય સ્થિતિમાં વિભૂતિમાન આંદોલન એટલે કે કોઈક વ્યક્તિ જ્યારે એવા નેતૃત્વ લેતું હોય છે તો એને ફોલો કરનાર એક આખો વર્ગ એમાં જોડાય છે. વિચારસરણી આધારિત આંદોલનમાં મોટેભાગે આપણે યુરોપ, અમેરિકા કે રશિયાના દેશોમાં જોઈશું તો નાજીવાદી આખી વિચારસરણી ઉદ્ભવી, રાજકીય વિચારધારાઓમાં પછી ફાસિસ્ટ વિચારધારાઓ, સામ્યવાદી વિચારધારાઓ, ભારતમાં આખી ગણતાંત્રિક વ્યવસ્થા એટલે લોકશાહી વિચારધારાઓ વિકસી. પછી એ સંસ્થાકીય આંદોલનમાં આપણે જોઈશું તો કોઈ પણ એક સમૂહ કે જૂથ એમાં આંદોલનના પ્રકારોમાં પરિવર્તન લાવવા માટે કોઈક સંસ્થા એ NGO આધારિત પણ ઊભી થયેલી હોય છે કે સમાજના એક ધાર્મિક સમૂહ દ્વારા પણ ઊભી થયેલી કે આખી સંસ્થા હોય છે તે પણ પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરતી હોય છે. આ આપણે જોયા હર્બર્ટ બ્લુમરના જે પ્રકારો આપણે જોયા, પાર્થો મુખર્જીના જોયા, ટી.કે. ઓમેનના જોયા. આમ જે કંઈ પણ આંદોલનના પ્રકારો વિશે વ્યવસ્થિત આપણે સમાજ કેળવી આ સમય દરમિયાન એના કેટલાક સ્વાધ્યાય પ્રશ્નો જે અહીં સમક્ષ તમારા માટે રજૂ કરીએ છીએ, જે આવનારી પરીક્ષાઓ અથવા તો આ પ્રકરણને સમજવા માટે ખૂબ જરૂરી છે. સામાજિક આંદોલનના પ્રકારો વિશે આપ જણાવીને એક વ્યવસ્થિત નોંધ તૈયાર કરશું. હર્બર્ટ બ્લુમરે જે આપેલા સામાજિક આંદોલનના પ્રકારો વિશે વિસ્તરથી નોંધ આપ તૈયાર કરજો. પાર્થો મુખર્જી અને ઓમેને આપેલા આંદોલનના પ્રકારો વિશે
એક આખી નોંધ તૈયાર કરશો તો સામાજિક આંદોલનના પ્રકારો આપ વિસ્તારથી સમજી શકશો. સાથે સાથે રાષ્ટ્રવાદી આંદોલન, કોઈક રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રીય વિચારસરણા, રાષ્ટ્રીય સંવેદના કે રાષ્ટ્રીય સમસ્યાને પહોંચી વળવા ઊભા થયેલા જે રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને ઊભી થયેલું નેતૃત્વ જ્યારે લીડ કરતું હોય તો એ રાષ્ટ્રવાદી નેતૃત્વને ધ્યાનમાં રાખીને પણ કેટલાક આંદોલનો થતા હોય છે. તો આ હતા સામાજિક આંદોલનના પ્રકારો. નવા ફરીથી વ્યવસ્થિત એક આખું એકમને ધ્યાનમાં રાખીને ફરીથી મળીશું. ત્યાં સુધી આખી આપ સ્વાધ્યાય માટેના પ્રશ્નો તૈયાર કરીને વ્યવસ્થિત એક આખી નોંધ તૈયાર કરીને આપ સામાજિક આંદોલનના પ્રકારો વિશે જાણી શકશો, સમજી શકશો. આપ સૌ જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Swadhyay